આ જે 1-to-1 એક અલગ સ્કિલ છે. કારણ કે માણસને એક ડર પણ હોય કે હું કોઈની ઓફિસમાં જઈશ અથવા હું કોઈ બિઝનેસમેનને મળવા જઈશ તો એ મારી સાથે કેવું બિહેવ કરશે, કદાચ એ મને ઇગ્નોર કરશે તો મારું સન્માન કે મારું સોમાન ન ઘવાઈ જાય, ક્યાંક એવું નહીં થાય ને. તો આવો એક ડર હોય તો આ જે 1-to-1 જે સ્કિલ છે એને કેવી રીતે ડેવલપ કરવી જોઈએ? વ્યક્તિ જ્યારે વ્યક્તિને મળશે ત્યારે જ વ્યક્તિને સમજશે અને બ્રાન્ડ બિલ્ડ થશે સામેવાળી વ્યક્તિની નજરોમાં અથવા એના મનમાં, હૃદયની અંદર. સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ વાઇલ યુ આર નેટવર્કિંગ ઓર વન નેટવર્કિંગ, સામે કોઈ તમે પ્રોફેશનલને મળો છો, બિઝનેસ ઓનરને મળો છો, તો સૌથી પહેલું ધ્યાન રાખવું જોઈએ કે યુ હેવ ટુ બી ઇન્ટરેસ્ટેડ, નોટ બી ઇન્ટરેસ્ટેડ. આપણે શું કરીએ છીએ, અમારું આ કામ છે, અમે આનું કરીએ છીએ, અમે આવું કરીએ. સામેવાળી વ્યક્તિને તમારામાં ઇન્ટરેસ્ટ છે નથી, ખબર નથી મને. સો જ્યારે તમે જાણવાની કોશિશ કરશો એમનો શું બિઝનેસ છે, તમારી શું સ્પેશિયાલિટી છે, તમે કેવી રીતના લોકોને હેલ્પફુલ થાવ છો, એવી રીતના જ્યારે તમે સામેવાળી વ્યક્તિને જાણવાની કોશિશ કરશો, એના બિઝનેસમાં, એની લાઈફની અંદર શું ચાલી રહ્યું છે એ જાણવાની, એમાં ઇન્ટરેસ્ટ લેવાની કોશિશ કરશો ને, તો દેટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ નેટવર્કિંગ.